પ્રકૃતિ ગરમ એટલે એક દિવસ ત્યાં ચાનોદના વેકેશનમાં જયારે ગયો, ચાનોદમાં અમે 5 મિત્રો સાથે, 5 સંતો બેઠા, અમે સામે યુવકો બેઠા. એક છોકરો બિચારો નાતો મેં એનું પતરાવડું પીરસાવ્યું. એ છોકરો નાતો બિચારો જલ્દી ઉતાવળથી આવતો હતો. બેસવામાં થોડી સ્પીડ કરી, વાડકીને ઠેસ વાગી, જા વાડકી સ્વામીજી પર, મહેશ્વર સ્વામીજી પર. અને સ્વામીજીનું મશીન ફાટ્યું છે. વાડકી એમની પોતાની લીધી, તે પેલા લોહી કાઢ્યું. એટલે ત્યારથી થોડું વિચારમાં પડી ગયો. ચાનોદ લઈ ગયા, પછી એને ડ્રેસિંગ કરાવીને લાવ્યા. ત્યાર પછી બધા જમ્યા. પણ મહેશ્વર સ્વામીજી કોઈ પંચમહાભૂત જીતેલી વ્યક્તિ, એમને મને કહ્યું હતું તે વખતે. બપોરે આપણા પેટ પર સૂઈ ગયો હતો, 4 વાગ્યાનો સમાર. પછી જેમ જાગ્યો, પછી મહેશ્વર કે શું વિચારમાં હતો? વસ્યો, ઊંઘ જ નહીં આવેલી. સાહેબ પેલી વાડકી વાગેલી પેલા મારા સેવક મિત્રને. મહેશ્વર સ્વામીજીએ કહ્યું મને કે મારામાં ભગવાને બધા જ ગુણ આપ્યા છે, ક્રોધ ક્યારે આવી જાય છે સાત્વિક ભાવે કે મને એ ખબર જ પડતી નથી. તારે એમને કહેલું, તારા વતીની ભગવાનને પ્રાર્થના કરીશ કે તને એક સાધુ એવા મળશે, જે નિષ્કૃતિ હશે નિષ્કૃતિ બનાવશે, નિષ્કામી છે નિષ્કામી બનાવશે. તારા વતીની પ્રાર્થના હું કરીશ. તો મને તો બહુ આનંદ થઈ ગયો. પણ તો એ આવતો રહેશે. એને 5 વર્ષના બહાના વહી ગયા. અને સ્વામીજી જયારે મલ્લાલની ઘેર આવ્યા ને બપોરે જયારે પધરામણી થઈ, તો પહેલું વાક્ય એ બોલ્યા કે વડતાલના સંતોએ જે કાંઈ ભૂલો કરી છે એની માફી મને આપજો. મને બહુ દુઃખ થયું. પછી તરત જ બીજું વાક્ય બોલ્યા કે 5 વર્ષ પહેલા તારા ગુરુએ ચાનોદની ધરતી પર નર્મદા કિનારા પર જે આશીર્વાદ આપ્યા છે એને પૂરો કરવા માટે ભગવાન સ્વામિનારાયણે મને મોકલ્યો છે. હું ઠંડો થઈ ગયો. યોગી મહારાજ તે વખતે એવું બોલ્યા કે હું આવ્યો છું તોય મને હેત ના થાત. બાપાએ કહ્યું મને ભગવાને મોકલ્યો છે. મારે તમને એક જ વાત કરવી છે, બહુ સમય નથી લેતો. પણ આપણા જેના ઉપાસક હો, રામના કિશનના જેના હો, પણ શુદ્ધ ભાવથી ભક્તિ કરીશું, શુદ્ધ ભાવથી ભજન પ્રાર્થના કરીશું. ભગવાન જયારે રાજી થાય ત્યારે ભગવાનના પવિત્ર સંતોની ગોદમાં જ મૂકે. આપણી તો કેવી સરસ જીવતી પ્રણાલિકા, બહુ નસીબદાર છે. આખી ગીતામાં ભગવાન કિશને બહુ વાતો. ન તદભાસે સૂર્ય ન શશાંકોપી ન પાવક. હે અર્જુન, સૂર્ય ચંદ્ર ને અગ્નિનો પ્રકાશ જ્યાં પહોંચતો નથી, એવું જે મારું પરમધામ, જે ધામમાં ગયા પછી આવાગમન જન્મ અને ગર્ભાસનો આવાગમનનો ચક્રઓ છે જ નહીં, એવા મારા ધામને હું પમાડીશ. ભગવાન સ્વામિનારાયણને વરદાન આપી દીધા. એવા સંતોને પૃથ્વી પર અખંડિત રાખીશ. માં જેવા સંત યોગીજી મહારાજ સાહેબનું સુંદર સર્જન, મહાન સ્વામીજી, ડોક્ટર સ્વામીજી, અક્ષરભાઈ સ્વામીજી, કેટલા કાકાજી, પપ્પાજી, કેવા એક અદભુત સમાજનું સર્જન બાપા મૂકતા ગયા. આપણી એક જ ફરજ છે, ભગવાનનો સંબંધ ક્યાંથી 1 અને સંબંધવાળો ક્યાંથી 2. બરોબર સમજો. ભગવાનનો સંબંધ ક્યાંથી? ગમે તેટલા પુરુષ પ્રયત્ન કરીએ, કોટી કલ્પ, કોટી વ્રત દાન યજ્ઞ, પણ ભગવાનને સાધુ મળતા નથી. કોટી વ્રત દાન, હજારો વર્ષ સુધી તપશ્ચર્યા પછી પણ ભગવાન સ્વામિનારાયણ તો આશીર્વાદ આપી દીધા કે એવા સંતો થકી પૃથ્વી પર અખંડિત રહીશ. આપણે સનાતની પવિત્ર પરંપરામાં આપણે જયારે સેવક આપણને બેસવાનું મળ્યું, બહુ નસીબદાર છે. એવા સંતોની સાથે જો મૈત્રી થઈ જાય, એક સરળતા, આપણી પાસે કોઈ ચીજની અપેક્ષા રાખતા નથી. એમને બધા વરદાનો સરસ આપણને આપી દીધા છે. આપણે એક જ ફરજ છે, સુખી થવાની એક જ, સરળ થાવ. સંતના વચને જો સરળ બનીએ અને સંબંધ વાળામાં સોરઠભાઈ ઉઠાવ લઈએ, ઘી કેરા છે બસ. આજે આપણે ઠરાવ કરવાનો છે. સત્પુરુષોના વચનની વિશે સરળતા 1, ભગવાનને સંતના સંબંધવાળા સાથે અપ્રતિમ સોરઠ ભાવ 2, ક્રિયા ગમી ગમી કરો ભજન,
ભગવાનનો સંબંધ તો છે. બે શબ્દ બોલતા જોયા, કરો ભજન, સંબંધ તો અદભુત છે. આપણને બે શબ્દ કોઈ કહેતું, માનો કરતા હારતા ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં ભગવાન આપણને લઈ જાય, દેશકાળમાં તનના ધનના મનના ઉપેક્ષાના. કર્યું એક ભગવાનનું થાય છે. જેતલપુરનું 4 ને 5 નું વતનાથ ઘરે જઈને વાંચી લેજો. વહેલા તો પહોંચી જવાના છીએ જ. જેતલપુરનું 4 ને 5 કેટલા અદભુત આશીર્વાદ, કેટલી કરતા હરતા પ્રકારની સુપ્રીમ ભાવ. તમારી બધી જવાબદારી ભગવાન સ્વામિનારાયણે લઈ લીધી. જેતલપુર 4 અને 5 3 ગુણથી રહિત, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, 3 ગુણથી રહિત, સર ઉર્મીએ રહિત. તમને કરવા એમાં અમારે કાંઈ વાર નથી, પણ અમારે તમને અમારી મૂર્તિનું સુખ ધારણ કરવા, સુખ આપવું છે. અને એ સુખને ધારણ કરવા માટે શક્તિ આપવી છે. તેટલા માટે તમને ગરીબ રાખ્યા છે. જેતલપુર 5માં તો કેટલાય પ્રકારે પ્રભુએ કહ્યું, તમારી રોટલાની જવાબદારી અમારી છે, તમારા કોટી પ્રારબ્ધની જવાબદારી અમારી છે. ભજન ને સત્સંગ કરજો, બસ. આપણે એક ભજન કરવાનું છે. અને સત્સંગ એટલે સત્પુરુષની સાથે સરળતા, અને સત્પુરુષના ભગવાનના સંબંધ દ્વારા અને સત્પુરુષના સંબંધ દ્વારા એની સાથે નિર્દોષ બુદ્ધિ, સુહૃદ ભાવ. કેટલો અદભુત સંબંધ, આનો જ વિચાર કરવાનો છે. તો આજના શુભ મંગલકારી દિવસે આજે આપણે અમૃત પ્રગટાવવા માટે, આત્મીયતા પ્રગટાવવા માટે સમયા ઉજવવા પાછળની ભાવના એટલી જ છે. આ સમયો આજે ઉજવ્યો, સમયો ફરી આવવાનો છે. સંકલ્પ કરીને જવાનો છે, બસ. કોઈ પણ ભોગે સંબંધ વધારતા રહેવું જ છે. આ વખતે 25%, 30%, 40%, 50%, 60%, 70%, 60% ઉપર સંબંધ પહોંચ્યો એટલે સ્પીડથી ગાડી. 2-3 વર્ષમાં પૂરું. 10-15 વર્ષમાં ગુનાથી સ્થિતિ થાય એને થાય જ. પણ તમારી ફરજ એટલી છે કે અલ્પ સંબંધમાં તુલસી જાકે મુકન સે ભૂલે નિકસે રામ, તાકી પક્કી પહેર્યા મેરે તન કે ભૂલે ચૂકે નામ. એના તરફ અભાવ નહીં, અરુચિ નહીં, ભાવે નહીં. અને કદાચ થઈ જાય, પ્રકૃતિ છે, સ્વભાવ છે, ઈગો છે, અનંત પ્રકારનું માનથી આત્મા ખરડાયેલો છે. અને વૃત્તિઓ જ્યારે કાઢવા પ્રભુ જ્યારે પ્રયત્ન કરતા હોય, પ્રસંગ મૂકતા હોય, ત્યારે મશીન ગરમ થાય, ત્યારે પાછા વળીને આપણે રાત્રે ભજન પ્રાર્થના કરીને સૂવું છે. અઘરો નિયમ છે, પણ ખટકો રાખીને પછી એને બ્રહ્મભાવ સિવાય, એ બ્રહ્મભાવ પ્રગટાવતા એને વાર જ નહીં લાગે. કશું છે જ નહીં. ગઢરું શહેર કે વાસળી, મધ્ય તે છેલ્લાનું બીજું, છેલ્લાનું 21, કશું જ નથી. પ્રથમનું 37. ભગવાન એના સમગ્ર ભક્તો જેવા અક્ષરધામમાં એવા જ પૃથ્વી પર 37. કેટલી અદભુત કરુણાનિધિએ વાતો કરી. આપણે મને કેટલો સરસ ખુલ્લો માર્ગ કરી દીધો. તો આવા વચનાદો તરફ નજર રાખી સાચો સંબંધ